Jai Sri Swaminarayan student. I welcome you all in the lecture of computer programming. So, in the previous lecture, you've seen the switch statement. Okay. So, switch statement is used for a multiple choice. Okay. Also, it is known as a multiple choice statement. ઓકે, એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ મલ્ટિપલ ચોઇસ માટે ઉપયોગમાં આવે છે અને એને મલ્ટિપલ ચોઇસ સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સ્વિચ સ્ટેટમેન્ટ ઇઝ same as if else ladder સ્ટેટમેન્ટ. એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ ઇફ એલ્સ લેડર જેવું જ છે, પણ the difference is in switch we pass the value and in if else ladder we check the condition. એટલે કે બંને વચ્ચેનો ફેર શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇફ એલ્સ લેડર એન્ડ સ્વિચ સ્ટેટમેન્ટ? તો સ્વિચ સ્ટેટમેન્ટની અંદર આપણે જે છે એ વેલ્યુ પાસ કરીએ છીએ, જ્યારે ઇફ એલ્સ લેડરમાં જો કન્ડિશન કોઈ ખોટી હોય તો એના ઓરમાં બીજી કન્ડિશન ચેક કરવામાં આવે છે. ઇટ મીન્સ ધેટ, એટલે કે આપણે એવું કહી શકીએ કે સ્વિચ સ્ટેટમેન્ટની અંદર જે છે એ ચોઇસ અથવા તો વેલ્યુ જે છે એના ઉપર આપણા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, જ્યારે ઇફ એલ્સ લેડરની વાત કરીએ તો એની અંદર જે છે એ આપણે જે કન્ડિશન છે એના આધારે સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ થાય છે. ઓકે, સો સ્વિચ સ્ટેટમેન્ટ જોયા પછી હવે જે છે એ આપણે આજે એક નવું ચેપ્ટર જોવાનું છે, અને નવું એક ટોપિક જોવાનો છે, અને આ જે છે એ આપણું જે ચોથું યુનિટ જે છે એ અહીંયા પછી ત્રીજું યુનિટ જે છે એ અહીંયા પૂરું થશે અને પછી આપણે નેક્સ્ટ યુનિટ માટે જઈશું. ઓકે, તો આજનો આપણો ટોપિક છે એ છે ગો ટુ સ્ટેટમેન્ટ. તો યુનિટ 4 નો લાસ્ટ ટોપિક જે છે એ છે આપણું ગો ટુ સ્ટેટમેન્ટ. ઓકે, તો આપણે જે છે એ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જે છે એ ઇફ એલ્સ, મલ્ટિપલ ઇફ એલ્સ અને સ્વિચ જે છે એ જોયા, કે જેની મદદથી આપણે જે છે એ કન્ડિશનના આધારે કોઈ પણ સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ. એટલે કે કન્ડિશન પ્લસ ચોઇસ, ક્યાં તો ચોઇસના આધારે ક્યાં તો કન્ડિશનના આધારે આપણે જે છે એ જે તે સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ કરાવડાવીએ છીએ. પણ ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એનો ઉપયોગ જે છે એ શેના માટે થાય છે? તો કે ઇટ ઇઝ used to transfer the control
અનકન્ડિશનલી, એટલે કે અનકન્ડિશનલી ટ્રાન્સફર કરવા માટે જે છે એ ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રોમ વન પાર્ટ ટુ other part of program. એટલે કે એનો ઉપયોગ ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ જે છે એ અનકન્ડિશનલી પ્રોગ્રામના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે કરવામાં આવે છે. The C is a structured programming language where user of the go to statement is dangerous. એટલે કે આપણે સી જે છે એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ છે અને સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની અંદર ગો ટુ નો યુઝ જે છે એ કેવો છે? ડેન્જરસ છે. કેમ? તો કે બીકોઝ ઇટ કેન ઇઝીલી વાયોલેટ ધ રૂલ્સ ઓફ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ, કારણ કે ઇટ ઇઝ વાયોલેટ ધ રૂલ ઓફ સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ. એટલે કે આ જે છે એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો રૂલ જે છે એ વાયોલેટ કરે છે. વાયોલેટ એટલે કે તોડે છે. તો ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ જે છે એ ડેન્જરસ છે, કારણ કે એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો રૂલ તોડે છે. દાખલા તરીકે વાત કરીએ તો one may use the goto to transfer the control from outside of the loop to middle of the body of the loop. એટલે કે દાખલા તરીકે તમે વાત કરો તો ગોટુ જે છે એ કંટ્રોલ ટ્રાન્સફર કરે છે આઉટસાઇડ ઓફ લૂપ એટલે કે બહારની લૂપથી મિડલ ઓફ ધ લૂપ એટલે કે વચ્ચેની લૂપથી. તો this is the violation of the rule that there must be only a one entry in a loop structure. એટલે કે આના લીધે શું થાય છે કે ભાઈ લૂપ સ્ટ્રક્ચરનો જે રૂલ જે છે કે ભાઈ એન્ટ્રી ફ્રોમ ધ વન સાઇડ એ જે છે એ વાયોલેટ થાય છે. હેન્સ ઇટ ઇઝ રિકમેન્ડેડ ટુ અવોઇડ ધ યુઝ ઓફ ગોટુ એઝ ફાર એઝ પોસિબલ ઓર શુડ બી યુઝડ વેરી કેરફુલી. એટલે કે આની અંદર ગોટુનો સિમ્પલ મતલબ શું થાય છે કે અનકન્ડિશનલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. ઓકે, અનકન્ડિશનલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. એટલે કે આનો મતલબ શું કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની અંદર એક સાથે જે છે એ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જે છે એ એક્ઝિક્યુશન થતું હોય છે. જ્યારે ગોટુ સ્ટેટમેન્ટના લીધે એવું થઈ શકે કે ભાઈ કોઈ લૂપ જે છે એ એન્ડમાં હોય તો એનું એક્ઝિક્યુશન જે છે એ વચ્ચેથી શરૂ થઈ જાય અથવા તો સ્ટાર્ટિંગથી શરૂ થઈ જાય, કારણ કે ગોટુ સ્ટેટમેન્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યા માટે કોઈ પણ પ્રકારની કન્ડિશન સેટિસ્ફાય થવાની જરૂર પડતી નથી. એટલે આની અંદર એક્ઝામ્પલમાં એવું આપ્યું છે કે દાખલા તરીકે એક લૂપ છે કે જેની એન્ટ્રી હંમેશા જે છે એ સ્ટાર્ટિંગથી થતી હોય છે, પણ કોઈક એવું હોય કે જેણે લૂપના એન્ડિંગમાં જે છે એ વચ્ચે જવા માટેની ગોટુ સ્ટેટમેન્ટ ગોઠવી દીધું હોય તો એ માટે થઈ અને જે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો જે રૂલ જે છે એ વાયોલેટ એટલે કે તૂટે છે, જેના માટે થઈ અને આપણે ગોટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કેરફુલી કરવો જોઈએ અથવા તો એનો ઉપયોગ જે છે એ એવોઇડ કરવો જોઈએ, એટલે કે ના કરવું જોઈએ. બરોબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ થોડી સિચ્યુએશનની અંદર જે છે એ
ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એ એડવાઇઝેબલ છે. ઓકે, તો જુઓ સૌથી પહેલા જે છે એની સિન્ટેક્સ આપણે જોઈ લઈએ. તો ગો ટુ લેબલ, આ જે છે એ એની સિન્ટેક્સ છે. એટલે કે ગો ટુ લખવાનું અને તમારે કઈ જગ્યાએ અનકન્ડિશનલ જમ્પ કરવો છે એનું લેબલ લખવાનું. એટલે કે લેબલ શું છે? તો કે લેબલ ઇઝ the label to the statement to which go to transfer control. એટલે કે લેબલ એવું છે, એટલે કે લેબલનું નામ જે છે એ સ્ટેટમેન્ટને આપેલું હોય કે જે જગ્યાએ ગો ટુ જે છે એનો કંટ્રોલ છે એ ટ્રાન્સફર કરવાનું હોય છે. એટલે કે ધ મિનિંગ ઇઝ ધેટ ધ એક્ઝિક્યુશન બિગિન ફ્રોમ ધીસ લેબલ ઓર ટાર્ગેટ સ્ટેટમેન્ટ. એટલે કે એક્ઝિક્યુશન જે છે એ આ લેબલથી અથવા તો ટાર્ગેટ સ્ટેટમેન્ટથી શરૂ થતું હોય. અને ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એ એના બે રીતે વપરાય છે, ટુ વેઝ. બે રીતે વપરાય છે. કેવી રીતે? તો કે ફોરવર્ડ ગો ટુ અને બેકવર્ડ ગો ટુ. એટલે કે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ગો ટુ. તો એની અંદર ફોરવર્ડમાં તો કે ધ ટાર્ગેટ સ્ટેટમેન્ટ કમ આફ્ટર ધ ગો ટુ. એટલે કે જ્યારે બેકવર્ડની અંદર શું હોય છે? તો કે ટાર્ગેટ સ્ટેટમેન્ટ comes before go to. એટલે કે ફોરવર્ડમાં શું થાય કે ભાઈ ટાર્ગેટ સ્ટેટમેન્ટ જે છે એ આફ્ટર ગો ટુ આવે અને જ્યારે બેકવર્ડ જે છે એની અંદર ટાર્ગેટ સ્ટેટમેન્ટ જે છે એ ગો ટુના પહેલા આવે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લેબલ જે છે એ લેબલ મસ્ટ બી ફોલોન બાય ધ કોલન. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે label must be followed by colon at the target statement. The label name be formed using the rule of forming of identifier. એટલે કે આપણે જે છે એ ગોટુના લેબલનું નામ જે છે એ શું હોવું જોઈએ? તો કે વેલિડ આઈડેન્ટિફાયર હોવું જોઈએ.
ઓકે, હવે જુઓ તો ફોરવર્ડ અને બેકવર્ડ કોને કહેવાય? તો જુઓ, જ્યારે આવું હોય ગો ટુ લેબલ અને પછી અહીંયા લખેલું હોય લેબલ અને સ્ટેટમેન્ટ, તો આ જે છે એને કહેવાય ફોરવર્ડ ગો ટુ. કેમ? કારણ કે જે ટાર્ગેટ છે સ્ટેટમેન્ટ એ ગો ટુ લેબલના પછી આવે છે, જ્યારે લેબલ સ્ટેટમેન્ટ્સ અને પછી જે છે એ આવી રીતની કન્ડિશન ઊભી થાય તો એ જે છે એને કહેવાય બેકવર્ડ ગો ટુ. સો આપણે ફોર એક્ઝામ્પલ જો વાત કરીએ તો જો અહીંયા સપોઝ કે આગળ કોઈ બધા સ્ટેટમેન્ટ છે, એટલે કે હેશ ઇન્ક્લુડ stdio.h નો વોઇડ મેન ને એ બધું. અહીંયા જે છે સપોઝ કે અહીંયા લખ્યું છે સ્ટાર્ટ, ને સ્ટાર્ટ શું છે તો કે લેબલ છે. અહીંયા લખેલું છે scanf %d $x અને if x less than 0 go to start and printf you have entered positive integer /n. ઓકે, બાકી બધા સ્ટેટમેન્ટ છે. અહીંયા શું છે એ વસ્તુ ખાસ આપણે સમજવાની છે કે આ જે ગો ટુ સ્ટેટમેન્ટનું જે લખેલું છે એ આ શું બતાવે છે, એટલું શું છે? તો સમજવાની વસ્તુ જે છે એ બે વસ્તુ છે, એક આ અને બીજી છે આ. તો આ જે છે એ શું છે? ધીસ ઇઝ અ લેબલ. અને આ શું છે તો કે ગો ટુ સ્ટેટમેન્ટ છે. એટલે અહીંયા શું છે કે કોઈ અહીંયા લખેલું હશે કે ભાઈ printf enter value. ઓકે, અને જે વેલ્યુ એન્ટર થશે એ અહીંયા જે છે એ શું થશે? સ્કેન થશે. હવે જે વેલ્યુ એન્ટર કરાવડાઈ છે એ વેલ્યુ માટે શું થશે? કન્ડિશન ચેક થશે કે ભાઈ એ વેલ્યુ જે છે એ x 0 કરતા ઓછી છે. જો એ વેલ્યુ 0 કરતા ઓછી હશે મતલબ કે વેલ્યુ નેગેટિવ છે અથવા તો 0 નથી, તો શું થઈ જશે? સ્ટાર્ટ, એટલે ફરીથી અહીંયા આવશે, ફરીથી તમને પૂછશે. જ્યાં સુધી તમે પોઝિટિવ ઇન્ટીજર નહીં નાખો ત્યાં સુધી આ ચક્ર ચાલુ જ રહેશે. એટલે કે તમે જે છે એ અહીંયા એન્ટર કરાવડાવો છો, વેલ્યુ ચેક કરાવડાવો છો. જો એની વેલ્યુ લેસ ધેન 0 નીકળે છે તો ફરીથી પાછું સ્ટાર્ટ, એટલે શું?
કે આ ચક્ર જે છે એ ફર્યા કરશે ક્યાં સુધી, તો જ્યાં સુધી આપણે પોઝિટિવ વેલ્યુ નહીં નાખીએ ત્યાં સુધી. જ્યારે પોઝિટિવ વેલ્યુ નાખી દઈશું તો પછી આવશે printf you enter the positive integer. કહેવાનો મતલબ શું કે આ અનકન્ડિશનલ છે. અનકન્ડિશનલ એટલે શું કે આપણે જો 0 એડ કરાવડાવતા નથી, મતલબ 0 થી નાની વેલ્યુ એડ કરાવડાવીએ છીએ તો શું થાય, તો કે અહીંયાથી સીધું સ્ટાર્ટ ઉપર જતું રહે. ઇફ ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન ડાયરેક્ટલી સ્ટાર્ટ ઉપર. ઓકે, આ જે છે લેબલના સ્ટેટમેન્ટ જે છે એક્ઝિક્યુટ થશે. ઓકે, અને ફરીથી પાછી કન્ડિશન ચેક કરવા આવશે. એટલે કે જ્યાં સુધી આ કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય ત્યાં સુધી આ ગોટુ સ્ટેટમેન્ટ જે છે ફરફર જ કરશે. ઓકે, તો ધીસ ઇઝ ધ મેઇન કોન્સેપ્ટ ઓફ ધ ગોટુ સ્ટેટમેન્ટ. કે શું કે ભાઈ કોઈ પણ જગ્યાએ અનકન્ડિશનલ જમ્પમાં ફેરફાર અથવા તો ફરાફર કરવું હોય તો એ વખતે જે છે એ ગોટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો એક જોઈએ આપણે એક એક્ઝામ્પલ. તો ગોટુ સ્ટેટમેન્ટના એક્ઝામ્પલની વાત કરીએ તો hash include stdio.h void main integer I is equal to 1 sum is equal to 0 and n. Okay, printf enter the value of n. Okay, scanf %d ampersand n. હવે જે છે એ ખાસ જોવાનું છે. Next, sum is equal to sum plus I plus is equal to 1 and if I less than equal to n go to next. Printf sum is equal to %d slash n અને અહીંયા sum ક્લોઝ. હવે જે છે એ ખાસ આ વસ્તુ સમજવાની છે. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે ઇન્ટીજર i ની વેલ્યુ કેટલી છે 1 છે, સમની વેલ્યુ કેટલી છે 0 છે અને આ વેલ્યુ જે છે એ અહીંયા આપણે શું કરાવડાવીએ છીએ એન્ટર કરાવડાવીએ છીએ. ઓકે, હવે સૌથી પહેલા શું થશે તો કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ, એટલે કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ ના નિયમ મુજબ સમની વેલ્યુ છે 0, આઈ ની વેલ્યુ છે 1. ઓકે, એટલે કે 0 પ્લસ 1 એટલે આઈ ની વેલ્યુ શું થશે 1, સોરી સમની વેલ્યુ શું થશે 1. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 એટલે કે 1 હતી તો એની વેલ્યુ શું થઈ જશે 2. ઓકે, હવે અહીંયા જે છે એ સપોઝ કે આપણે એન્ટર કરાવડાયા છે 2. ઓકે, તો અહીંયા આઈ ની વેલ્યુ છે 2, એન ની વેલ્યુ પણ છે તો 2 ઇઝ ઇક્વલ ટુ 2, તો અહીંયા લખેલું આવશે સમ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, એટલે કે જ્યાં સુધી એન ની વેલ્યુ અને આઈ ની વેલ્યુ સરખી નહીં થાય ત્યાં સુધી જે છે એ આ નેક્સ્ટ અહીંયા આયા કરશે. જ્યારે આઈ ની અને એન ની વેલ્યુ સેમ થઈ જશે
ત્યારે જ જે છે એ આ એક્ઝિક્યુટ થશે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે છે એ અનકન્ડિશનલ ગોટુ છે. અનકન્ડિશનલ ગોટુ એટલે શું કે જ્યાર સુધી આ કન્ડિશન સેટિસ્ફાય ના થાય ત્યાં સુધી જે છે એ આ લૂપ જે છે એ ફર્યા કરશે. જ્યારે કન્ડિશન સેટિસ્ફાય થશે ત્યારે જ જે છે એ એનું આઉટપુટ મળશે. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમારે પ્રોગ્રામની અંદર અનકન્ડિશનલ એક પાર્ટમાંથી બીજા પાર્ટની અંદર ટ્રાન્સફર કરવાનું થાય તો એ વખતે જે છે એ ગોટુ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. કદાચ તમને એવું ડાઉટ થાય કે સર ઉપર તો કન્ડિશન ચેક કરે છે પણ અહીંયા તમે જુઓ, અહીંયા શું સ્ટેટમેન્ટ લખેલું છે, ગો ટુ નેક્સ્ટ. બસ, એટલે સીધું અહીંયા આ સ્ટેટમેન્ટમાં ગમે તે થાય, જો આ સેટિસ્ફાય ના થાય તો ગો ટુ નેક્સ્ટ એટલે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર સીધું નેક્સ્ટ ઉપર જમ્પ થઈ જાય. તો આ જે છે એમાં આપણે કોઈ પણ પ્રકારની કન્ડિશન વાપરતા નથી, એટલે આના અનકન્ડિશનલ ગો ટુ કહેવામાં આવે છે. અહીંયા તમે જુઓ કે ગો ટુ નેક્સ્ટ એટલે કે ડાયરેક્ટ ગો ટુ આ લેબલ ઉપર જવાનું, એટલે સીધું કૂદીને આ લેવલ ઉપર આવી જશે. ક્લિયર? એટલે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું કે ભાઈ આપણા ગો ટુ સ્ટેટમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની કન્ડિશન વાપરતા નથી, એટલે જે છે એ આને અનકન્ડિશનલ ગો ટુ કહેવામાં આવે છે. જેના બે પ્રકાર છે, એક ફોરવર્ડ અને બીજું બેકવર્ડ. ઓકે, તો આપણે જે છે એ આપણું ચોથો યુનિટ જે છે એ અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, આપણે બીજા યુનિટથી ચાલુ કર્યું હતું જે બેઝિક ઓફ સી પ્રોગ્રામિંગ હતું, એના પછી ત્રીજું યુનિટ હતું કે જે ઓપરેટર્સ વાળું હતું. ઓકે, ચોથું યુનિટ જે છે એ આપણા ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ હતું. હવે જે છે એ આપણે આવતા લેક્ચરથી જે છે એ પાંચમું યુનિટ ચાલુ કરી દઈશું કે જેનું નામ છે લૂપિંગ. ઓકે, તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.